ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના તમામ લોકો તે જશ્નમાં હાજર હતા, પરંતુ તેમાં ઉમેશ મકવાણા ગેરહાજર રહ્યા હતા। ત્યારે આજે ઉમેશ મકવાણાએ તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ ઉપર તેમની શું પ્રતિક્રિયા છે, પહેલા તેમને આપણે સાંભળીએ। ભાઈ યશુદાને ટ્વીટ કર્યું છે કે તમને આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, તમારી શું પ્રતિક્રિયા? હજુ સુધી મારી સુધી આ મેસેજ મળ્યા નથી, અને કદાચ તમારી પાસે જો આવા મેસેજ હોય તો ચોક્કસપણે આ સસ્પેન્ડ જે છે એ ઉમેશ મકવાણાને નથી કરવામાં આવ્યા, એ ગુજરાતના બક્ષીપંથ સમાજના તમામ કોળી સમાજમાંથી આજે આમ આદમી પાર્ટીએ જે મત લેવાની જે ખોટી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી તરફથી જેવી હતી એવી જો નીતિ હોય તો ઉમેશ મકવાણા ચોક્કસપણે આનો આગામી સમયમાં જવાબ આપશે। અને જો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ઉમેશ મકવાણા કોઈ પદની લાલચ નથી, કારણ કે ઉમેશ મકવાણા બધી સત્તાધારી પાર્ટીમાં 2020માં દરેક ઉચ્ચ હોદ્દા છોડીને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી। એટલે જે યશુદાનભાઈએ જો પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય તો ચોક્કસપણે મેં તમને કીધું એમ કે એની ગુજરાતની જનતા, મારો કોળી સમાજ અને મારો ઓબીસી સમાજ એનો જવાબ આપશે। રાજીનામું કરી દીધા છે એવું અમને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે। હવે આપ વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીનો સભ્ય તરીકે નહીં હો, કારણ કે તમને સસ્પેન્ડ કર્યા છે, તો તમારું સ્ટેન્ડ શું હશે? કોઈને બહારથી સમર્થન આપશો કે કોઈ પક્ષમાં ભેગા બેસી જશો? નહીં, હું નથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો, નથી કોંગ્રેસને સમર્થન આપવાનો। મારા બોટાદના વિસ્તારના મારા ઓબીસી સમાજના જે કાંઈ પ્રશ્નો હોય છે તે વિધાનસભામાં હું ઉઠાવતો રહીશ। જે વિધાનસભાની અંદર જે દરેક સભ્યોને પોતાની મિનિટો આપવામાં આવે છે એમાં હું ચોક્કસપણે મારા કોળી સમાજના પ્રશ્નો હોય તોય ભલે, એ ઓબીસી સમાજના પ્રશ્નો હોય તોય ભલે, પછાત સમાજના પ્રશ્નો હોય તોય ભલે, મારા બોટાદના પ્રશ્નો હોય તોય ભલે, એ વિધાનસભાના સભ્ય તરીકે, ધારાસભ્ય તરીકે હું એનો ચોક્કસપણે અવાજ ઉઠાવતો રહીશ। અને રહી વાત આમ આદમી પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની, તો આગામી સમયમાં એ ગુજરાતની જનતા, મારો ઓબીસી સમાજ, મારો કોળી સમાજ એ આમ આદમી પાર્ટીને જવાબ આપશે। કોઈ વ્યક્તિગત ઉપર હું નહીં જાઉં। આ નિર્ણય સસ્પેન્ડ કરવો ન કરવો એ રાષ્ટ્રીય નેતૃત્વનું કામ છે, કારણ કે હું રાષ્ટ્રીય નેતા છું। કદાચ ઉતાવળમાં મેં તમને કીધું એમ કે મારા રાજકીય હરીફો જે આમ આદમી પાર્ટીમાં છે એને ઉમેશ મકવાણાનું કદ વધે એ ન ગમતું હોય, એટલા માટે ઉતાવળમાં એની સત્તા વિરુદ્ધમાં જઈ અને ભૂલમાં એને ટ્વીટ કરી દીધી હોય, પણ એને પણ વિચારવું પડે કે ઉમેશ મકવાણા કોઈ ગુજરાતનો નેતા નથી, રાષ્ટ્રીય નેતા છે। સસ્પેન્ડ કરવું હોય તો પહેલાં રાષ્ટ્રીય જે નેતૃત્વ હોય, શીર્ષ નેતૃત્વ હોય એના પૂછી વિશ્વાસમાં લઈ અને કરવું, અને કર્યા હોય તો મને વાંધો નથી। મેં તમને કીધું એમ કે મારી ગુજરાતની જનતાનો હંમેશા ઉમેશ મકવાણા અવાજ બન્યા છે, અવાજ બનતો રહેશે। ધારાસભ્ય તરીકે ક્યારેય ઉમેશ મકવાણા રાજીનામું આપવાના નથી, અને હર હંમેશ મારા કોળી સમાજ હોય, મારો ઓબીસી સમાજ હોય, પછાત સમાજ હોય, હંમેશા એનો અવાજ ઉઠાવતા રહે છે। મેં તમને કીધું એમ આમ આદમી પાર્ટીના અમુક નેતા, પાર્ટી નહીં અમુક નેતા પોતાની વિચારધારામાંથી ભટકી ગયા છે, એટલા માટે થઈને ઉમેશ મકવાણાએ તમામ પદોમાંથી રાજીનામું આપે છે। રહી વાત મેં તમને સસ્પેન્ડ કરવાની વાતનું હું ખંડન કરું છું, પણ ઉમેશ મકવાણાએ જ સામેથી તમામ પદોથી રાજીનામું આપ્યું છે। અને રહી વાત ભાજપમાં જવાની, કોંગ્રેસમાં જવાની, ઉમેશ મકવાણા ક્યારેય જવાના નથી। તો આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેની ઉપર થયું છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા